હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ધ વર્લ્ડ ઓફ બાયોલોજી વિશ્વની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. આઈ હોપ કે પ્રીવિયસ લેક્ચરનું તમારે ખૂબ સારું રિવિઝન જે છે એ થયું હશે. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોયું હતું કે સમસૂત્રી ભાજનના ડિફરન્ટ જે રૂપાંતરણ છે, મોડિફિકેશન્સ છે, કેવા કેવા પ્રકારના જોવા મળે છે, જેની અંદર આપણે ચર્ચા કરી હતી કે સમસૂત્રી ભાજનના જ એવા અલગ અલગ પ્રકાર, જેમાં ક્રિપ્ટોમાઇટોસિસ, જેને પ્રોમાઇટોસિસ તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે વાત કર્યું હતું ડાયનોમાઇટોસિસ, ધેટ મીન્સ કે પોતે ડાયનોફ્લેજેલેટ્સ જેવા ઓર્ગેનિઝમ્સની અંદર જે છે પોતે જોવા મળે છે. અને મુક્ત કોષ કેન્દ્રીય વિભાજન, બરાબર છે, તો એની પણ આપણે વાત કરી હતી. એન્ડોમાઇટોસિસની પણ આપણે વાત કરેલી. ત્યાર પછી અધિકરણની શોર્ટમાં થોડી ચર્ચા કરી હતી કે અધિકરણ જે છે એ પોતે જ્યારે રંગસૂત્ર જે હોય છે પિતૃમાં 2n, તો બાળકોષની સંખ્યા છે એ કેટલી થઈ જશે? n થઈ જશે. ધેટ મીન્સ કે અર્ધીકરણ, અડધું વિભાજન પિતૃ પાસે હોય એનાથી અડધું મળી જાય, ભલે એકમાંથી 4 બને. અને અધિકરણની અંદર બે વિભાજન જોવા મળે છે. પહેલા વિભાજનને અધિકરણ 1 કહેવાય, બીજા વિભાજનને અધિકરણ 2 તરીકે ઓળખીએ છીએ. તો આજે આપણે અધિકરણને ડિટેલમાં સમજવાનો પ્રયત્ન કરીશું. તો સ્ટુડન્ટ્સ, આજનો આપણો ટોપિક છે અધિકરણ 1. પણ પહેલા આપણે સમજીએ અધિકરણ જે છે એની અંદર પિતૃ સંખ્યા, જે કોષ હોય છે એની અંદર રંગસૂત્રની સંખ્યા જો 46 હોય તો અધિકરણ 1 ને અંતે 23 થઈ જાય, બરાબર છે. અને અધિકરણ 2 ને અંતે પણ 23 ની 23 જ રહે. ધેટ મીન્સ પણ પિતૃ પાસે કેટલા હતા? 46. એમાંથી અધિકરણ 1 અને 2 ને અંતે 23 ના 23 થઈ જાય છે. ધેટ મીન્સ કે પિતૃ કરતા બાળ કોષોની અંદર રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જતી હોવાથી આપણે એને અર્ધીકરણ કહીએ છીએ. હવે આજે અર્ધીકરણમાં બે વિભાજન જોવા મળે છે. પહેલા વિભાજનને અધિકરણ 1 કહેવાય, બીજા વિભાજનને અધિકરણ 2 કહેવાય. તો અધિકરણ 1 ની અંદર 4 અવસ્થાઓ જોવા મળે છે. પૂર્વાવસ્થા 1, પાજનાવસ્થા 1, પાજનોત્તર અવસ્થા 1 અને અંત્યાવસ્થા 1. તો આજે આપણે અધિકરણ 1 ની પૂર્વાવસ્થા 1 ની ચર્ચા કરીશું. ઓકે, કારણ કે પૂર્વ 1 તો બધામાં 1 લગાવીએ છીએ, અધિકરણ 2 તો પાછળ બધામાં 2 લગાવીએ છીએ. પણ આ તો કોમન જ છે, પૂર્વાવસ્થા, પાજનાવસ્થા, પાજનોત્તર અવસ્થા ને અંત્યાવસ્થા. ચાલો આપણે અધિકરણ 1 ની પૂર્વાવસ્થા 1 ની ચર્ચા કરીએ. હવે આ જે પૂર્વાવસ્થા 1 છે, અધિકરણ 1 ની પૂર્વાવસ્થા 1 જે છે એના 5 પ્રકાર પડે છે, બરાબર છે. 5 પેટા પ્રકાર પડે છે, બરાબર છે. અને આથી જ આ પ્રક્રિયા ખૂબ લાંબી છે. અધિકરણ 1 ની સૌથી લાંબામાં લાંબી જો અવસ્થા હોય ને તો એ આ અવસ્થા છે, એમ ફેઝની અંદર, બરાબર છે. સૌથી લાંબામાં લાંબી છે. કેમ લાંબામાં લાંબી છે? કારણ કે પૂર્વાવસ્થા 1 ના પાછા 5 ઉપવિભાગ જે છે આપણે પાડીએ છીએ. કોને આધારે આપણે આ પ્રકાર પાડીએ છીએ સ્ટુડન્ટ્સ? તો કે રંગસૂત્રોની વર્તણૂકને આધારે. હવે જોજો, ધ્યાનથી સમજજો શું શું ડિફરન્સ છે, બહુ ક્લિયરલી ખબર પડશે. જો 5 અવસ્થા જે છે એની અંદર આપણે યાદ રાખવાનું છે સ્ટુડન્ટ્સ આ રીતે: L, Z, P, T સ્ક્વેર. PD સ્ક્વેર, સ્ક્વેર ધેટ મીન્સ કે ડબલ D. ઓકે, આ રીતનું આ સૂત્ર યાદ રાખવાનું છે. LZ PD સ્ક્વેર, LZ PD સ્ક્વેર. ચાલો, L ફોર લેપ્ટોટીન. સ્ટુડન્ટ્સ, L ફોર લેપ્ટોટીન. લેપ્ટો એટલે દોરી જેવું, પાતળી દોરી જેવી રચના, થ્રેડ, દોરા. ઓકે, ત્યાર પછી ઝાયગોટીન. ઝાયગો એટલે ફલિતાંડ જેવું, ડબલ બનવું. એ જે દોરા છે એ શું થાય છે? એકબીજાની સાથે જોડાવા, એટલે ઝાયગોટીન, બરાબર છે. ત્યાર પછી પેકેટીન. પેકેટેનનો મતલબ શું થાય છે સ્ટુડન્ટ? કે વધારે જાડું થવું, બરાબર છે, વધારે થીક થવું. ત્યાર પછી ડિપ્લોટીન. હવે જે દોરા છે એ પણ ડબલ થવા, જેને આપણે ડિપ્લોટીન કહીએ છીએ. પછી હું તમને સમજાવીશ આ શું શું બોલતો જાઉં. ડાયકાઇનેસિસ એટલે બધું પ્રોસેસ પૂરું. છેલ્લું
પૂર્વાવસ્થાનું છેલ્લું. ઓકે, તો હવે જો અહીંયા પહેલા શબ્દ જો L Z P D D, that means કે double D, that means કે D square. તો L for લેપ્ટોટીન, Z for ઝાયગોટીન, P for પેકાઇટીન, D for ડિપ્લોટીન અને બીજો D for ડાયકાઇનેસિસ. ડાયકાઇનેસિસ છેલ્લે આવશે. તો જુઓ આ પૂર્વાવસ્થા એક આપણને દેખાડેલી છે, આ કોમન દેખાડેલી છે પૂર્વાવસ્થા એક, પરંતુ પૂર્વાવસ્થા એકના કેટલા પ્રકાર છે? 5 તબક્કા છે. અને 5 તબક્કાને લાઈનમાં યાદ રાખવાના છે, ગમે તેમ યાદ રાખવાના નથી. એક્ઝામમાં ઘણી વખત આને ક્રમમાં ગોઠવવાનું કહેશે, એટલા માટે મેં તમને સૂત્ર આપ્યું LZPD². ઓકે, આટલું વસ્તુ ખાસ યાદ રાખીશું. આપણે એક એક મુદ્દાને ઉઠાવીશું. આપણે અધિકરણ 1 ની વાત કરી રહ્યા છીએ, એમાં પણ પૂર્વાવસ્થા 1 ની વાત કરી રહ્યા છે, પરંતુ આજે પૂર્વાવસ્થા 1 ખૂબ લાંબી અને જટિલ છે, કેમ કે એના 5 તબક્કા છે. બરાબર છે. તો સૌથી પહેલું આપણે લેપ્ટોટીન સમજીએ, પછી ઝાયગોટીન સમજશું, પછી પેકેટીન સમજશું, પછી ડિપ્લોટીન સમજશું અને પછી ડાયકાઇનેસિસ સમજશું. ઓકે, તો ચાલો. લેપ્ટોનો મતલબ મેં શું કીધું? દોરા જેવું. કોના જેવું? દોરા જેવું. બરાબર છે. અને આ અધિકરણનો સૌથી પ્રથમ તબક્કો છે સ્ટુડન્ટ. અધિકરણનો સૌથી પ્રથમ તબક્કો પૂર્વાવસ્થા 1, અધિકરણ 1, એમાં પૂર્વાવસ્થા 1 અને પૂર્વાવસ્થા 1 માં 5 તબક્કા, પણ 5 માં પહેલો તબક્કો આ જ છે, લેપ્ટોટીન. બરાબર છે. તો જુઓ, હકીકતમાં તો આપણે વાત કરી રહ્યા છીએ પૂર્વાવસ્થાની જ. બરાબર છે. તો પૂર્વાવસ્થામાં શું થાય સ્ટુડન્ટ? કે રંગસૂત્રોનું શું થવાનું હોય? સંકોચન તો થવાનું જ હોય. એટલે રંગસૂત્રનું સંકોચન તો એને સ્ટાર્ટ કરી જ દીધું. બરાબર છે. રંગસૂત્રનું સંકોચન તો એને સ્ટાર્ટ કરી જ દીધું. બરાબર છે. પરંતુ રંગસૂત્ર જે છે એ એકદમ પાતળી દોરી જેવા દેખાય છે. અહીંયા પાતળી દોરી જેવા દેખાય છે, એટલા માટે આપણે એને લેપ્ટોટીન કહીએ છીએ. શું કહીએ છીએ? આનું ગુજરાતી નામ નથી કોઈ. લેપ્ટોનો મતલબ પાતળી દોરી જેવી જ રચના થાય. બરાબર છે. એટલે રંગસૂત્ર છે ને આપણને આ રીતના કંઈક દેખાય છે સ્ટુડન્ટ. આ એનું સેન્ટ્રોમિયર. ઓકે સ્ટુડન્ટ્સ, આ શું છે? એનું સેન્ટ્રોમિયર છે. અને રંગસૂત્ર જે છે, રંગસૂત્રિકા, એ કંઈક આ રીતની દેખાય, પાતળી દોરી જેવી. તો રંગસૂત્ર જે છે એ આપણને, આ રંગસૂત્રિકા છે કેવું દેખાશે? પાતળી દોરી જેવું દેખાય છે સ્ટુડન્ટ્સ. બીજી વસ્તુ કે રંગસૂત્ર એ, જો આ લેપ્ટોટીનની અવસ્થામાં રંગસૂત્રએ ઓલરેડી સંકોચન કરવાનું તો સ્ટાર્ટ કરી જ દીધું છે. એટલે તમે સમજી શકો કે પૂર્વાવસ્થા વિદ્યાર્થીઓ 1 હોય. બરાબર છે. પૂર્વાવસ્થા હોય તો પૂર્વાવસ્થા પહેલાની કઈ અવસ્થા હોય? પૂર્વાવસ્થા પહેલાની કઈ અવસ્થા હોય? આંતરાવસ્થા હોય. અને આંતરાવસ્થામાં 3 ફેઝ હોય છે, G1, S ફેઝ અને G2. બરાબર છે. આ G2 જસ્ટ કમ્પ્લીટ કરીને આ પૂર્વાવસ્થા 1 ની અંદર પ્રવેશ કરેલો છે. ઓકે, તો આ જે આંતરાવસ્થા હોય છે સ્ટુડન્ટ્સ, આંતરાવસ્થા, એની અંદર તો રંગસૂત્ર છે એ કેવું હોય છે? એકદમ જાળીમય હોય છે, આપણને દેખાતું નથી હોતું. બરાબર છે. એકદમ ગૂંચળામય હોય છે. તો પૂર્વાવસ્થા 1 ની અંદર આ જે જાળીમય રચના છે, આખું વિસ્તરેલું છે, એને ધીમે ધીમે શું કરે છે? સંકોચન કરવાની શું થાય છે? શરૂઆત થાય છે. એટલે રંગસૂત્ર જ્યારે આ રીતનું સંકોચન થતું હોય છે, એટલે અમુક જગ્યાએ છે આ મોટું ગાંઠ પણ જોવા આપણને મળશે. વચ્ચે કંઈક આપણને ગાંઠ જેવી પણ રચના જોવા મળશે. મણકા જેવી રચના પણ છે આપણને અપિયર થશે. બરાબર છે. આ સેન્ટર જે પોર્શન છે, એ શું છે સ્ટુડન્ટ્સ? આ તો સેન્ટ્રોમિયર છે. હવે આ રીતનું ક્રોમેટીન છે એ પણ આપણને મણકા જેવું રચના છે આપણને જોવા મળતું હોય છે. એટલે આ વસ્તુને ખાસ આપણે ભૂલવાની નથી. ઓકે, આ જો મેં આ જે રંગસૂત્ર જે મેં દર્શાવ્યું છે લેપ્ટોટીનમાં કેવું દેખાય? દોરી જેવું દેખાઈ રહ્યું છે. ઓકે, જો અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે આ એનું શું છે? સેન્ટ્રોમિયર. અને આ જો પાતળી દોરી જેવું રંગસૂત્ર છે આખું દેખાય છે. તો જુઓ, દરેક રંગસૂત્રમાં 2 રંગસૂત્રિકાઓ જોવા મળે છે અને તેને જોડતું સેન્ટ્રોમિયર પણ જોવા મળે છે. હવે જો તમને એમ કહેશો કે સર મને તો અહીંયા આ રીતનું સેન્ટ્રોમિયર દેખાણું, ઓકે, અને આ છે પાતળી દોરી જેવું દેખાણું, રેડી, પણ
મેં એવું લખ્યું છે કે એક રંગસૂત્રની અંદર એક સેન્ટ્રોમિયર અને બે રંગસૂત્રિકા હોય. અહીંયા તો એક જ રંગસૂત્રિકા દેખાય છે સર, આ એક જ રંગસૂત્રિકા મને દેખાય છે. પણ સ્ટુડન્ટ્સ જો બીજી જે રંગસૂત્રિકા હોય એની પાછળ જ હોય છે. ક્યાં હોય છે? એની પાછળ જ હોય છે. બરાબર છે. પરંતુ એકબીજાની સાથે અંબળાઈ ગયેલી હોય. જો આ હોય, બરાબર છે, આમ છે, બરાબર છે, આખી, અને વચ્ચે સેન્ટ્રોમિયર છે, તો એની પાછળ જ જસ્ટ જોડાયેલી હોય એટલે તમને શું દેખાશે? એક જ દેખાશે. બરાબર છે. પણ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં જુઓ તો દેખાય. બરાબર છે. પરંતુ રંગસૂત્રિકા એકબીજાની સાથે બેવડાયેલી હોવાથી આપણને રંગસૂત્રિકા છે એ બેવડી રંગસૂત્રિકા દેખાતી નથી. ફક્ત એક જ રંગસૂત્રિકા દેખાય છે. એટલે જો સ્ટુડન્ટ્સ હવે થોડું ક્લિયર કરીએ. એટલે આપણને દેખાય છે કેવું સ્વરૂપ? આ રીતનું જ દેખાશે. પણ એક્ઝેક્ટલી એની પાછળ પણ બેવડાયેલી રચના તો છે જ. ઓકે, પરંતુ આપણને દેખાય છે ફક્ત એક રંગસૂત્રિકા. ઓકે, જો આ રીતની કંઈક રચના આપણને લેપ્ટોટીનની અંદર જોવા મળે છે. ધેટ મીન્સ કે પાતળી દોરી જેવું દેખાય, એટલે આપણે આ સમજવાનું રહેશે. હવે જો વાત કરીએ નીટ પોઈન્ટ ઓફ વ્યૂની, તો નીટ માટે આ જે લાઈન છે ઇમ્પોર્ટન્ટ છે. એનસીઈઆરટીની અંદર આપણને આપેલી પણ નથી, પણ વેરી વેરી મોસ્ટ આઈએમપી. હવે જો રંગસૂત્ર પર મણકામય રચના જોવા મળે છે. જે મેં હમણાં દર્શાવીને કે આપણું સેન્ટ્રોમિયર, બરાબર છે, આ આપણું રંગસૂત્રિકા. તો વચ્ચે વચ્ચે આપણને શું દેખાય છે? મણકા જેવી રચના પણ દેખાય છે. આ રીતે મણકા જેવી રચના દેખાય છે. બરાબર છે. આ મણકામય રચનાને શું કહેવાય? ક્રોમોમિયર કહેવાય. શું કહેવાય? ક્રોમોમિયર કહેવાય. બરાબર છે. અને આ ક્રોમોમિયર જે છે એ છેક આખા પહેલામાં ગોઠવાયેલી હોય એટલે આપણને છે ને બુકે જેવું દેખાય. જો દાખલા તરીકે આ કોઈ સેલ્સ છે, આ રંગસૂત્ર છે, બરાબર છે, આ રંગસૂત્રનું સેન્ટ્રોમિયર છે, આ રંગસૂત્રનું શું છે? સેન્ટ્રોમિયર છે. સ્ટુડન્ટ આ રીતનું છેક ગોઠવાયેલી, છેક મેમ્બ્રેન સુધી અડેલી હોય. દોરી જેવી રચના છેક મેમ્બ્રેન સુધી અડેલી હોય એટલે આપણને કેવું દેખાય છે સ્ટુડન્ટ? બુકે જેવું દેખાય છે. ઓલો ફ્લાવરનું બુકે આવે ને એ ટાઈપની રચના જોવા. તમે પેલું ઊભું મેરેજમાં એમાં ગિફ્ટ કરવા જાય તેમ તમે બુકે જોયેલું હોય, તો બુકે જેવું આપણને દેખાય છે. બે બાજુ જે કોષની બંને દિવાલ જે છે એ દિવાલ તરફ છે કોષરસ પટલ સુધી આપણને અંબળાયેલી દેખાયેલી આપણને દેખાતી હોય છે. છેક ત્યાં સુધી પોતે લંબાયેલી આપણને દેખાતી હોય છે. આથી એને બુકે સ્ટેજ તરીકે પણ ઓળખીએ છીએ. એટલે બુકે સ્ટેજ, બુકે એટલે પેલો ફ્લાવરનું બુકે આવે ને, બુકે સ્ટેજ પણ કહેવામાં આવે છે. તો હવે સ્ટુડન્ટ્સ મને લેપ્ટોટીન અવસ્થાની ખાસ વિશેષતાઓ જણાવો. તો આમાંથી નીટ માટે પણ આવી ગયું, ગુજરાત બોર્ડ માટે પણ આવી ગયું. તો કે સર સૌથી પહેલું તો આધિકરણનો પહેલો તબક્કો હતો. પછી રંગસૂત્રિકા જે છે દોરી જેવી દેખાતી હતી. બરાબર છે. એક્ઝેક્ટલી આની અંદર બે રંગસૂત્રિકા અને એક સેન્ટ્રોમિયર હોય, પરંતુ રંગસૂત્રિકા એકબીજા સાથે અંબળાયેલી હોવાથી મને રંગસૂત્રિકા એક જ દેખાય છે. બરાબર છે. ત્યાર પછી આમાં ક્રોમોમિયર જોવા મળે, બુકે અવસ્થા તરીકે પણ આપણે આને ઓળખીએ છીએ. ઓકે, આટલું ક્લિયર થયું સ્ટુડન્ટ્સ? તો આગળ વધીએ. એલ આપણું પૂરું. હવે શું આવે? ઝેડ. ઝેડ ફોર ઝાયગોટીન. તો ચાલો હવે વાત કરીએ ઝેડ ફોર ઝાયગોટીન. હવે આ જે અવસ્થા છે એની અંદર એક સૌથી મહત્વની ઘટના ઘટે છે કે ઝાયગોટ. ઝાયગોટ એટલે ફલિતાંડ, જોડાવું. રંગસૂત્ર જે છે એક રંગસૂત્ર બીજા રંગસૂત્રની સાથે શું થાય છે? જોડાય છે. પરંતુ કેવા રંગસૂત્ર જોડાય છે? હંમેશા સમજાત રંગસૂત્રની જોડ બને છે. સ્ટુડન્ટ્સ વેરી વેરી મોસ્ટ આઈએમપી. સમજાત રંગસૂત્ર. સમજાત રંગસૂત્ર એટલે બાયોકેમિકલી રીતે સરખા હોય. આપણે એમ બોલીએ ને કે 23 જોડ ક્રોમોઝોમ હોય, તો 23 જોડમાં પહેલા નંબરની જોડવાળું, પહેલા નંબરની જોડવાળું. હવે તમે વિચાર કરી લો કે આપણા બોડીની અંદર નોર્મલી 46 ક્રોમોઝોમ્સ છે કે જે 23 જોડમાં છે. બરાબર છે. તો 23 જોડમાં છે તો 23 નો એક સેટ મધરમાંથી આવ્યો છે, 23 નો એક જોડ ફાધરમાંથી આવ્યો છે. એ બંને જોઈન્ટ થયેલું છે. એટલે પહેલા નંબરનું ફાધરનું ક્રોમોઝોમ સામે મધરનું પહેલા નંબરનું ક્રોમોઝોમ, આને સમજાત રંગસૂત્ર કહેવાય. ફાધરનું બીજા નંબરનું ક્રોમોઝોમ, મધરનું બીજા નંબરનું ક્રોમોઝોમ એકબીજાની સાથે જ જોડાયેલું હોય, તો આનું શું કહેવાય? સમજાત રંગસૂત્ર. ઓકે, તો અહીંયા આપણે સમજવાની જરૂરિયાત છે કે એવા રંગસૂત્ર જે હોય છે એકબીજાને શું આવે છે? નજીક આવે છે.
એકબીજાની શું આવે છે, નજીક આવીને જોડ બનાવે છે. શું બનાવે છે, જોડ બનાવે છે. બરાબર છે. પોતાની પાર્શ્વ બાજુએ વધુ એકબીજાની સાથે પાર્શ્વીય જોડાણ કરે છે. એટલે સાઈડમાં આ રીતે પોતે શું કરે છે, જોડ બનાવે છે. આ દાખલા તરીકે સેન્ટ્રોમિયર છે, આપણું શું છે, આ રંગસૂત્રિકા છે. હવે ફોર એક્ઝામ્પલ આ એક પહેલા નંબરનું ક્રોમોઝોમ થયું અને આ બીજા નંબરનું ક્રોમોઝોમ્સ છે. સોરી, આ પણ પહેલા નંબરનું પણ મધરમાંથી આવ્યું છે. બ્લેક કલરનો દાખલા તરીકે સમજી લઈએ, ફાધરમાંથી આવ્યું. તો આ બંને એકબીજા સાથે સરખી લંબાઈના છે, લેન્થના છે. એકબીજાની સાથે આવીને શું થયા, જોડાણા. એકબીજાને સાથે આવીને શું થયા, જોડાણા. આ પ્રોસેસને શું કહેવામાં આવે, સાયનેપ્સિસ. શું કહીએ છીએ સ્ટુડન્ટ, સાયનેપ્સિસ. સાયનેપ્સિસ એટલે બીજું કાંઈ નહીં સ્ટુડન્ટ, સમજાત રંગસૂત્રનું એકબીજાની સાથે આવીને જોડાવું. બરાબર છે. સમજાત રંગસૂત્રનું એકબીજાની સાથે આવીને જોડાવું, આ પ્રોસેસને શું કહેવાય, સાયનેપ્સિસ તરીકે ઓળખીએ છીએ. શું કહીએ છીએ, સાયનેપ્સિસ તરીકે ઓળખીએ. જો કેવા ફર્સ્ટ ક્લાસ જોડાઈ ગયા છે, આપણને દેખાય છે ને. અહીંયા જો આ પહેલા નંબરનું ફોર એક્ઝામ્પલ આ મધરમાંથી આવ્યું હશે, રેડ કલરનું એવું માની લીધું, અને આ દાખલા તરીકે ફાધરમાંથી આવેલું. બે સરખી લેન્થ વાળા છે, એકબીજાની સાથે આવીને જો જોડાણા દેખાય છે, જોડાણા આ રીતના જોડાશે. તો જોડાય એટલે એને શું કહેવામાં આવે, સાયનોપ્સિસ કહેવામાં આવે. અને જે સંકુલ બનાવે શું કહેવામાં આવે, સાયનોપ્ટિનમલ સંકુલ કોમ્પ્લેક્સ તરીકે આપણે એને ઓળખીએ છીએ. તો ઝાયગોટીન એટલે થઈ ગયું ને, ઝાયગોટીન એટલે બે રંગસૂત્ર, સમજાત રંગસૂત્ર જોડાણ કર્યું. ઓકે, જો આ રીતનું રંગસૂત્રમાં શું થયું, જોડાણ થયું. હવે સ્ટુડન્ટ્સ એક શબ્દ જે છે એ તમને વારંવાર ગૂંચવશે, એટલે અહીંયા આપણે સમજી લઈએ કે મતલબ જે છે એ શું થાય. હવે જો આપણને ખબર છે સ્ટુડન્ટ્સ, આ જે સેન્ટર વાળું જે પોર્શન છે એ શું છે સ્ટુડન્ટ, ચાલો બોલો, સેન્ટ્રોમિયરનો. ચાલો આ શું છે, આ ક્રોમેટિડ છે. આ શું છે, આ ક્રોમેટિડ છે. તો ચાલો આખું જે છે એક રંગસૂત્ર થયું. હવે આ રંગસૂત્રની અંદર સેન્ટ્રોમિયરની સંખ્યા કેટલી છે, 1. બરાબર છે. અને ક્રોમેટિડની સંખ્યા કેટલી છે, 2c છે. દેખાય છે ને, આમાં કેવું દેખાય છે, 2c. ઓકે. હવે જો અહીંયા જો આપણને શું દેખાઈ રહ્યું છે, તો કે આ એક સેન્ટ્રોમિયર છે, આ બીજું સેન્ટ્રોમિયર છે. બરાબર છે. સેન્ટ્રોમિયર તો 2 છે, બરાબર છે. પરંતુ જો આ 1c, રેડી, આ બીજું 1c, આ ત્રીજું 1c, આ ચોથું 1c. તો આને શું કહેવાય, 1 2 3 અને 4 રંગસૂત્રિકા. 4 રંગસૂત્રિકા એટલે એને શું કહીશું, ટેટ્રાડ. શું કહીશું, ટેટ્રાડ. શું કહેવાય, ટેટ્રાડ. ટેટ્રા એટલે 4, ડિપ્લો એટલે 2. બરાબર છે. તો ખાસ એને સમજવાનું. જ્યારે આપણે ઇંગ્લિશમાં બોલીએ તો એને ઇંગ્લિશ માટે જો આપણે સેન્ટ્રોમિયરની સંખ્યાના આધારે બોલતા હોય, 2 સેન્ટ્રોમિયર હોય, તેને બાયવેલેન્ટ કહેવાય. બરાબર છે. શું કહેવાય, બાયવેલેન્ટ કહેવાય. અને 2 જ્યારે રંગસૂત્રિકા હોય તો એને ડાયાડ કહેવાય. બરાબર છે. અને 4 રંગસૂત્રિકા હોય તો એને ટેટ્રાડ કહેવાય. જો અહીંયા આપેલું જ છે ટેટ્રાડ, એટલે આ વસ્તુને ભૂલવાની નથી. ચાલો, એ તો બેઝિક કન્સેપ્ટની વાત થઈ, જે આગળ આપણને ખૂબ ઉપયોગી બને. બાકીની જે પ્રોસેસ છે આગળ આપણે હવે જોઈ રહ્યા છીએ. તો ઝાયગોટિન અવસ્થાની અંદર શું થાય છે વિદ્યાર્થીઓ, તો કે સમજાત રંગસૂત્ર જે હોય છે જોડ બનાવે છે. બરાબર છે. એટલે શું થાય, આ રીતનું જો અહીંયા આકૃતિમાં દેખાડેલું છે કે સમજાત રંગસૂત્ર આપણને, જો આપણે આકૃતિનું ઉપર ફોકસ કરીએ, આ જે સમજાત રંગસૂત્ર છે એકબીજાની પાસે આવ્યા અને પછી જો એકબીજાની સાથે જોડ બનાવે છે. અને જોડ બનાવતા બનાવતા આ રીતના આપણે કેમ એક ચેઇન ફિટ કરી દેવી, એમ ચેઇન ફિટ કરીએ, ઝીપ ફિટ કરીએ, એમ આ 2 પાસે આવ્યા અને એકબીજાની સાથે જોડાતા ગયા એકદમ પેક થઈ ગયો. એટલે ઝીપરની જેમ જોડાઈ જાય છે. બરાબર છે. એકબીજામાં વીંટોળાઈ જાય છે. અને સમજાત રંગસૂત્ર પર વૈકલ્પિક જનીનો એકબીજાની સામે ગોઠવાયેલા હોય છે. અને સમજાત રંગસૂત્ર વડે જોડને દ્વિસૂત્રી તરીકે આપણે ઓળખીએ છીએ. ખરેખર તો એ કેવું છે, ચતુસૂત્રી છે. હવે આ વસ્તુને હું તમને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. હવે અહીંયા શબ્દ શું વાપર્યો છે, હવે સમજાત રંગસૂત્રની દરેક જોડ દ્વિસૂત્રી કહેવાય. હવે જો આ રીતનું હતું, આપણું એક મધરમાંથી આવ્યું હતું, બરાબર છે. દાખલા તરીકે એક આ ફાધરમાંથી આવ્યું છે રંગસૂત્ર, રેડી. તો આ એકબીજાની સાથે જોડાણા,
બરાબર છે, આ એકબીજાની સાથે જોડાણા. હવે આ સમજાત રંગસૂત્રની જોડ થઈ ગઈ. માની લો કે આ બંને એકબીજાની સાથે જોડાઈ ગયા છે. જોડાઈ ગયા ત્યારે આપણને તો ખબર છે કે આ જે આપણને દેખાય છે એ 1C છે, પરંતુ એક્ઝેક્ટલી ઓરિજિનલમાં તો એ કેવું છે, ઓરિજિનલમાં તો એ બે જ હતા ને, અમળેલા હતા. પૂર્વ અવસ્થા એકની જે લેપ્ટોટીન અવસ્થા હતા એની અંદર તો એ બે જ હતા, પરંતુ આપણને દેખાતા નહોતા, પાછળ તો અમળાયેલા જ હોય છે. એટલે આ રીતનું એક્ઝેક્ટલી બની ગયું. તો આ જે છે આ બે રંગસૂત્રનું બે સેન્ટ્રોમિયર છે, પ્લસ આપણને ભલે દેખાય 1C પણ એક્ઝેક્ટલી એક એક પાસે કેટલા છે, 2C છે. આનું પણ 2C, એટલે ખરેખર તો એ કેવું છે, ચતુસૂત્રી છે, પરંતુ આપણને દેખાય છે અત્યારે દ્વિસૂત્રી. ખાસ ધ્યાનથી સમજજો, ઝાયગોટીનની અંદર આપણને દેખાય છે દ્વિસૂત્રી, હકીકતમાં હોય છે ચતુસૂત્રી, પરંતુ દેખાય છે તો આપણને કેટલા, દ્વિસૂત્રી જ દેખાશે. કેવું, દ્વિસૂત્રી. હા, ખરેખર એ હોય છે ચતુસૂત્રી. તો એ ચતુસૂત્રી આપણને દેખાઈ શકે ખરું સર? હા, દેખાઈ શકે. કેવી રીતે દેખાઈ શકે? પાછળ જે પેલું વીંટોળાયેલું છે ને એ આમ આવી જાય ને, સામેની બાજુ આવી જાય ને. જો તમે અત્યારે આકૃતિમાં જોશો, બરાબર છે, તમે આંગળીની સામે જોઈશો તો તમને એક દેખાશે, પરંતુ હું આમ કરી નાખું તો તમને બે દેખાય કે ને એક્ઝેક્ટલી. તો એ આપણે એને ફેરવવું પડે, ખોલવું પડે તો આપણને દેખાય. એટલે અત્યારે આપણે સમજી લઈએ કે ઝાયગોટીની અંદર શું થયું, સમજાત રંગસૂત્રની જોડ બની, જેને આપણે સાઇન ઓફ સી તરીકે ઓળખ્યો. અને જીપરની માફક એકદમ જોડાય છે. કેની માફક જોડાય છે? આ પ્રશ્ન પૂછાય છે. જીપરની માફક સમજાત રંગસૂત્રની જોડ બને છે, જીપરની માફક. બરાબર છે. બાયવેલેન્ટ છે, પરંતુ એક્ઝેક્ટલી હકીકતમાં તો એ ચતુસૂત્રી હોય છે, પરંતુ આપણને દેખાય છે બાયવેલેન્ટ. બે સેન્ટ્રોમિયર અને એક રંગસૂત્રમાં એક રંગસૂત્રિકા દેખાય છે, હકીકતમાં તો એ એકમાં બે છે, આ બાજુ પણ બે છે, તો ચતુસૂત્રી થયા ને. ખરેખર એ ચતુસૂત્રી હોય પણ દેખાય દ્વિસૂત્રી. તો સ્ટુડન્ટ્સ, ઝાયગોટીન ફેઝ બાદ આપણે સમજીએ પેકેટીન. સ્ટુડન્ટ્સ, ઝાયગોટીનની અંદર આપણે સમજ્યા કે દ્વિસૂત્રી જે છે એ ચતુસૂત્રી હોય છે, પરંતુ દેખાતું નથી. હવે એ દ્વિસૂત્રી હોય છે એ આમ થઈ જાય એટલે શું દેખાય આપણને? ચતુસૂત્રી. એટલે આપણે આ પ્રશ્નને ખાસ યાદ રાખવાનું, દ્વિસૂત્રી રંગસૂત્ર એક્ઝેક્ટ ચતુસૂત્રી કયા સ્વરૂપમાં દેખાય, ક્યારે દેખાય? તો પેકેટીનની અંદર દેખાય. બરાબર છે. પેકેટીન એટલે થોડું વધારે કન્ડેન્સ થવું, વધારે જાડું થવું. હવે આ અવસ્થા દરમિયાન જે સમજાત રંગસૂત્રની જે જોડ બની ગઈ છે, સમજાત રંગસૂત્રની જે જોડ બની ગઈ છે, કઈ અવસ્થામાં? ઝાયગોટીન અવસ્થાની અંદર. ઓકે, એની વચ્ચે હવે શું થાય છે તો કે જેનેટિક મટીરિયલની આપ-લે થાય છે, જેને આપણે શું કહીએ છીએ સ્ટુડન્ટ્સ? વ્યતિકરણ કહીએ છીએ. શું કહેવાય? સમજાત રંગસૂત્રિકાની બે રંગસૂત્રિકાની વચ્ચે શું થાય છે? વ્યતિકરણ ચાલુ થાય છે. બરાબર છે. જો આ સમજાત રંગસૂત્ર છે, આ પણ સમજાત રંગસૂત્ર છે, આ એની દોહિત્ર રંગસૂત્રિકા કહેવાય, આ એની દોહિત્ર રંગસૂત્રિકા કહેવાય. હવે આ રંગસૂત્ર માટે અને આ રંગસૂત્ર માટે આ જે એકલ સૂત્ર છે ને આ એકલ સૂત્ર છે, એ તો એકબીજાની બિન દોહિત્ર રંગસૂત્રિકા થઈ, એની વચ્ચે જો જેનેટિક મટીરિયલ છે ટ્રાન્સફર થઈ રહ્યું છે. સ્ટુડન્ટ્સ, એક વસ્તુ ક્લિયર છે, આપણે એમ વાત કરી કે 46 રંગસૂત્ર હોય, બરાબર છે, તો આપણી અંદર 23 અને 23નો સેટ છે, એ બંને જોડાયેલો છે. રેડી? તો 23 મધરમાં થયા છે અને 23 ફાધરમાં થયા છે. હવે આપણી પાસે બંનેના લક્ષણ હોય છે, તો એ બંનેના લક્ષણ આવવા પાછળનું કારણ હોય છે આ પુનઃસંયોજન થવું. પુનઃસંયોજન થવું એટલે જેનેટિક મટીરિયલ મધર ફાધરના ટ્રાન્સફર થવા. તો હવે પેકેટીનની અંદર શું થાય? જો જે ઝાયગોટીન છે એની અંદર તો સમજાત રંગસૂત્રની જોડ બની ગઈ છે, સાયનોપ્સિસ સંકુલ બની ગયું છે. ઓકે, સાયનોપ્સિસ સંકુલ બની ગયેલું છે. ઓકે, ઝીપરની માફક પ્રોસેસ થઈ ગઈ છે. હવે પેકાઇટીનની અંદર એ જે રંગસૂત્રિકા જે છે એની વચ્ચે શું થાય છે? જેનેટિક મટીરિયલ ટ્રાન્સફર થઈ રહ્યું છે, જેને આપણે વ્યતિકરણ કહીએ છીએ. અને એ જે સ્થાન છે, જે જગ્યાએ થઈ રહ્યું છે, એને પુનઃસંયોજિત ગંઠિકા અથવા તો વાસ્તવિક ચોકડી તરીકે ઓળખીએ છીએ, કાઇઝમાટા તરીકે ઓળખીએ છીએ. આ કાઇઝમાટાની સંખ્યા વિસિયા ફાવા નામની જે વનસ્પતિ હોય છે સ્ટુડન્ટ્સ, એની અંદર 14 વાસ્તવિક ચોકડી જોવા મળે. જો આપણે 3 અવસ્થા ત્યાં સુધીમાં સમજ્યા, શોર્ટમાં રિવિઝન કરી લઈએ. LZP
L ફોર લેપ્ટોટીન. લેપ્ટોટીનમાં પાતળું રંગસૂત્ર દોરી જેવું દેખાતું હતું, કન્ડેન્સ થયા, મણકા જેવું પણ દેખાય, બુકે અવસ્થાની આપણે વાત કરી. પરંતુ વાત આવી Z. Z ફોર ઝાયગોટીન. તો એની અંદર સમજાત રંગસૂત્ર એકબીજાની સાથે જોડાણા, જેને આપણે કીધું સાઇનોપ્સિસ. સાઇનોપ્સિસ સંકુલ બન્યું. હવે ત્રીજી જે છે પેકાઇટીન, એની અંદર શું થઈ રહ્યું છે? જે સમજાત રંગસૂત્રની બિન દોહિત્ર રંગસૂત્રિકા છે એની વચ્ચે જેનેટિક મટીરિયલ ટ્રાન્સફર થઈ રહ્યું છે. બરાબર છે, પુનઃ સંયોજન થઈ રહ્યું છે. બરાબર છે, તો આ પુનઃ સંયોજન થઈ રહ્યું છે એ કોની વચ્ચે થઈ રહ્યું છે એ તો આપણે ડિટેલમાં વાત કરી કે સમજાત રંગસૂત્રની બિન દ્રોહિત્ર રંગસૂત્રિકા વચ્ચે શું થઈ રહ્યું છે? વ્યતિકરણ. વ્યતિકરણ એટલે જેનેટિક મટીરિયલનું ટ્રાન્સફર થવું. બરાબર છે, વ્યતિકરણ એટલે બે સમજાત રંગસૂત્રોની બિન દ્રોહિત્ર રંગસૂત્રિકા વચ્ચે જેનેટિક મટીરિયલની ટ્રાન્સફરિંગ. જોજો, એ ખાસ યાદ રાખજો. અને આ જે જેનેટિક મટીરિયલ ટ્રાન્સફર થાય એ કયા એન્ઝાઇમથી થાય? રિકોમ્બિનેઝ એન્ઝાઇમ. રિકોમ્બિનેઝ એટલે એન્ડોન્યુક્લિયસ પ્લસ લાઇગેઝનું મિશ્રણ. ઓકે, આ વસ્તુને ભૂલવાની નથી. પુનઃ સંયોજન કયો, વ્યતિકરણ કયો કે રિકોમ્બિનેશન કયો, બધાનો. જો વ્યતિકરણ દ્વારા બે રંગસૂત્ર પરનું જે જનીન હોય છે એ મધરનું ફાધરમાં આવી જાય અને ફાધરનું મધરમાં આવી જાય. જો દાખલા તરીકે આ રીતે સમજી લો, આ આકૃતિ બહુ સરસ દેખાય છે. આ સમજાત રંગસૂત્ર છે. ઓકે, આ રંગસૂત્રિકા એકબીજા માટે દોહિત્ર છે, આ રંગસૂત્ર એકબીજા માટે દોહિત્ર. પરંતુ જો જે નજીક હતી સમજાત રંગસૂત્રની બિન દોહિત્ર રંગસૂત્રિકા મધર અને ફાધરનું, જો આ રેડ વાળું આમાં આવી જશે અને બ્લુ વાળું આમાં આવી જશે. જો આ જે જેનેટિક મટીરિયલ છે તો ટ્રાન્સફર થઈ ગયું. એટલે હવે આ કેવું થઈ ગયું? પુનઃ સંયોજિત થઈ ગયું. દેખાય છે? આ વ્યતિકરણ થઈ ગયું. બરાબર છે, અને વ્યતિકરણને કારણે નવા પ્રકારના જનીન છે એનું નિર્માણ થતું હોય છે, જે પહેલા ત્યાં હોય નહીં. બરાબર છે, અને અહીંયા તો આપણે વાત કરી જ દીધી કે દ્વિસૂત્રી છે, ચતુસૂત્રી દેખાણ. એટલે હવે રંગસૂત્ર છે કેવું પ્રકારનું છે? ડાયાડ પ્રકારનું દેખાય છે. હવે સમજાત યુગ્મનજના નોન સિસ્ટર ક્રોમેટિડ વચ્ચે રિકોમ્બિનેશન થાય છે. આ તો આપણે ક્યારની વાત કરતા આવ્યા. સમજાત રંગસૂત્રની નોન સિસ્ટર ક્રોમેટિડ, ધેટ મીન્સ કે બિન દોહિત્ર રંગસૂત્રિકા વચ્ચે હંમેશા આદાન પ્રદાન થતું હોય છે. બરાબર છે, આવું કોણે જોયું? મોર્ગન અને કેસ્ટલ નામના વૈજ્ઞાનિકે ડ્રોસોફિલા ઉપર આ વસ્તુ જોઈ. હવે વાત કરીએ ડિપ્લોટીનની. તો જો સમજાત રંગસૂત્ર જોડાણા કઈ અવસ્થામાં? ઝાયગોટીનમાં. વ્યતિકરણ ચાલુ ક્યારે થયું? તો કે પેકાઇટીનની અંદર. હવે ડિપ્લોટીનની અંદર શું થશે? તો કે આ જે સમજાત રંગસૂત્રની જોડ જે થયેલી છે, બરાબર છે, હવે એકબીજાથી દૂર ખસવાનું ચાલુ કરે છે. કારણ કે વ્યતિકરણ છે ઓલમોસ્ટ તો ચાલુ થઈ જ ગયું હતું, પેકાઇટીનની અંદર ચાલુ થઈ જ ગયું હતું. હવે એકબીજાથી દૂર ખસે છે. પરંતુ જે જગ્યાએ વ્યતિકરણ ચાલુ હતું ને એટલો ભાગ છે એ શું થયેલો રે? જોડાયેલો રે. ફોર એક્ઝામ્પલ સમજી લો કે પહેલા તો સમજાત રંગસૂત્ર આ રીતના હતા. રેડી? માની લો આ રીતનું છે. હવે એકબીજાથી દૂર ખસી રહ્યા છે. આ રંગસૂત્રો છે એકબીજાથી દૂર ખસી રહ્યા છે. આ રીતના આટલા દૂર થઈ ગયા. બરાબર છે, પણ ખાલી કઈ જગ્યાએ જોડાયેલા છે? કે જે જગ્યાએ વ્યતિકરણ થયેલું છે એટલો ભાગ છે શું થયેલો? જોડાયેલો છે. બાકી એકબીજાથી જો આ દૂર ખસી ગયા. આ અવસ્થાને શું કહેવાય? ડિપ્લોટીન કહેવાય. બરાબર છે, ખાલી વ્યતિકરણ વાળા ભાગમાં જ જોડાયેલા છે. બરાબર છે, જે ભાગે જોડાયેલા છે એને શું કહેવાય? સ્વસ્તિક ચોકડી કહેવાય. એટલે જો આ ચોકડી પડી, આ ચોકડીને શું કહેવાય? સ્વસ્તિક ચોકડી કહેવાય. સ્વસ્તિક ચોકડી કઈ અવસ્થામાં જોવા મળે? વેરી વેરી મોસ્ટ ટાઈમ પ્રશ્ન સ્ટુડન્ટ. સ્વસ્તિક ચોકડી કઈ અવસ્થામાં જોવા મળે છે? તો ત્યારે તમારે યાદ રાખવાનું છે કે સ્વસ્તિક ચોકડી આપણને ડિપ્લોટીન અવસ્થામાં જોવા મળશે. કઈ અવસ્થામાં જોવા મળશે? ડિપ્લોટીન અવસ્થામાં. બરાબર છે. હવે ખાસ યાદ રાખવું કે સ્વસ્તિક ચોકડીની સંખ્યા રંગસૂત્રની લંબાઈ ઉપર આધાર રાખે છે. લાંબા રંગસૂત્ર જેટલી લંબાઈ વધારે હોય એટલું સ્વસ્તિક ચોકડી છે એ વધારે જોવા. હવે આ એક વેરી વેરી મોસ્ટ એમપી નીટ માટે ટેક્સ્ટ બુકમાં તમને મળશે ને. ડિપ્લોટીન અવસ્થા જે છે ઘણા પ્રાણીઓની અંદર અમુક કલાકથી લઈ વર્ષો સુધી ચાલે. બરાબર છે, 12 થી 15 વર્ષ સુધી ચાલે. દાખલા તરીકે માદા જે છે
મનુષ્યની માદા એની અંદર જે અંડકોષો હોય છે બરાબર છે, પ્રાથમિક પુટિકાની અંદર 12 થી 15 વર્ષ સુધી એની અવસ્થામાં અરેસ્ટ રહેતા હોય છે, એ જ અવસ્થામાં એ પોતે જળવાઈ રહે છે, બરાબર છે. તો એ વસ્તુને ખાસ યાદ રાખજો. આ લાઈન તમને અત્યારે નહીં સમજાય, પરંતુ જ્યારે ધોરણ 12 હું સમજાવીશ ત્યારે હું તમને કહીશ. પરંતુ અત્યારે તમે સમજો કે ડિપ્લોટિન ફેઝની અંદર જે હોય છે એ અવસ્થા ખૂબ લાંબી ચાલતી હોય છે, બરાબર છે. ડિપ્લોટિન અવસ્થા જે છે એ કેટલાક પ્રાણીમાં અમુક કલાકોથી લઈ વર્ષો સુધી ચાલે છે, એટલું યાદ રાખો. ઓકે, લાસ્ટ વાત કરીએ ડાયકાઇનેસિસ. આ ડાયકાઇનેસિસમાં રંગસૂત્રનું સંકોચન તો એકદમ પૂર્ણ થઈ ગયું છે. રંગસૂત્ર એકદમ જેટલા સંકોચન પામવા હતા એટલા પામી ગયા છે. હવે ત્રિધ્રુવી ત્રાક પણ હવે આગળ આવી રહ્યું છે અને પેલું સ્વસ્તિક ચોકડી જે છે ને, જે એક આધાર હતો જોઈન્ટનો, એ પણ હવે છૂટી પડી જશે. સ્વસ્તિક ચોકડી પણ શું થઈ જશે? છૂટી પડી જશે. જો એકબીજાથી એકદમ એ પોતે શું થઈ જાય છે? છૂટી પડી જાય છે. અને કોષ કેન્દ્ર પટલનું વિઘટન જે છે એ સંપૂર્ણપણે પામી જાય છે, બરાબર છે. અને કોષ કેન્દ્રિકા લુપ્ત થઈ જાય છે. એ તો આપણને કોમન ખબર જ છે કે પૂર્વાવસ્થામાં કોષ કેન્દ્ર પટલનું વિઘટન થઈ જાય, કોષ કેન્દ્રિકાનું વિઘટન થઈ જાય, બીજી અંગિકાઓ છે એ પણ અદૃશ્ય થઈ જાય, બરાબર છે. દરેક રંગસૂત્રમાં શું હશે? 2 એકલ સૂત્ર અને 1 સેન્ટ્રોમિયર આપણને દેખાશે. ઓકે, આવું થઈ ગયું. હવે આપણે આને થોડું રિવિઝન કરી લઈએ. તો બોલો ચાલો, L Z P D D. ઓકે, ચાલો L ફોર લેપ્ટોટિન. ચાલો લેપ્ટોટિનમાં શું કર્યું સ્ટુડન્ટ્સ? વેરી આખો ચેપ્ટર છે આટલામાં આવી જશે. તો લેપ્ટોટિન અવસ્થાની અંદર શું કીધું આપણે? તો કે સર લેપ્ટોટિન અવસ્થામાં રંગસૂત્ર પાતળી દોરી જેવા દેખાતા હતા, એટલા માટે આપણે એને લેપ્ટોટિન કીધું. એમાં મણકા જેવી રચના દેખાતી હતી, એને ક્રોમોમિયર કીધું, બરાબર છે. ત્યાર પછી એને બુકી અવસ્થા તરીકે પણ ઓળખીએ છીએ. ચાલો ઓકે, ચાલો પછી ઝેડ અવસ્થામાં શું થયું સ્ટુડન્ટ? તો કે સર ઝેડ અવસ્થાની અંદર જે રંગસૂત્ર હોય છે, સમજાત રંગસૂત્ર એકબીજાની પાસે આવે છે અને જોડાય છે, જીપરની માફક એકદમ પાસે આવી જાય છે. ઓકે, તો આ એકબીજાની સાથે જોડાવું એટલે એને શું કહેવાય? સાયનોપ્સિસ કહેવાય. શું કહેવાય? સાયનોપ્સિસ. ઓકે, ચાલો હવે પેકાઇટિનની અંદર. તો કે સર પેકાઇટિનની અંદર જે જગ્યાએ જેનેટિક મટીરિયલ ટ્રાન્સફર થવાનું હોય છે ત્યાં વ્યતિકરણ થાય છે, પુનઃસંયોજિત ગાંઠ છે એ બનતી હોય છે. ચાલો ઓકે, પુનઃસંયોજિત ગાંઠનું નિર્માણ પેકાઇટિનની અંદર થયું. હવે ડિપ્લોટિનમાં. તો કે સર ડિપ્લોટિનમાં હવે જે પુનઃસંયોજિત ગાંઠ હોય છે એ એટલો ભાગ જ રહેશે, બાકીનો રંગસૂત્ર છે સમજાત રંગસૂત્ર એકબીજાથી દૂર ભાગે છે. એટલે જે જગ્યાએ ચોકડી બની છે, જે જગ્યાએ પુનઃસંયોજન થયું તો એ ભાગ જ રહેશે, એટલે સ્વસ્તિક ચોકડી બને છે. અને ડાયકાઇનેસિસમાં સ્વસ્તિક ચોકડી પણ વિઘટન પામી જાય, એકદમ એકબીજાથી દૂર જતું રહે, જેને આપણે ડાયકાઇનેસિસ કહીએ છીએ. ઓકે, તો આ વસ્તુને ભૂલવાની નથી. ચાલો, વ્યતિકરણ એટલે શું? પુનઃસંયોજિત ગંઠિકા એટલે શું? તમારે સમજાવવાનું છે. સાયનોપ્સિસ એટલે શું? સાયનોપ્સિસ કઈ અવસ્થામાં જોવા મળે? ઝાયગોટિન અવસ્થામાં. ઓકે, લેપ્ટોટિન અવસ્થામાં રંગસૂત્ર કેવું દેખાય? દોરી જેવું, બરાબર છે. પુનઃસંયોજિત ગંઠિકા શું છે? આ બધું તમારે સમજાવવાનું છે. વ્યતિકરણ એટલે શું? વ્યતિકરણ ક્યારે ચાલુ થાય, બરાબર છે. પેકાઇટિન અવસ્થામાં કેવી રીતનું બને, બધું સમજાવવાનું છે સ્ટુડન્ટ. અધિકરણ એકની પૂર્વાવસ્થા એકના વિવિધ ઉપ તબક્કા, એટલે કે આ 5 તબક્કાને આપણે સમજાવવાના છે.